એટીએમ મશીનમાં રૂપિયા નીકળે તે ભાગે એલ્યુમિનિયમની પટ્ટી લગાવી રૂપિયા ચોરી કરનાર બે ઇસમોને રોકડા રૂપિયા 11,000 તથા 2 મોટરસાયકલ તથા 2 મોબાઈલ તથા 2 એટીએમ તથા એલ્યુમિનિયમની પટ્ટી તથા સ્ક્રૂ ડ્રાઈવર જેની કુલ કિંમત રૂપિયા 1,16,500 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન સાહેબ નાઓને એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા જતા લોકોના રૂપિયા ફસાઈ જાય જે એકાઉન્ટમાંથી ઉપડી જાય અને એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવી રૂપિયાની ચોરીના બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના આપેલ। ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જે. મચ્છર નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ આનંદભાઈ રત્નાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ ઈશ્વરભાઈ નાઓના સંયુક્ત બાતમીદાર મારફતે આરોપી રમેશચંદ્ર રામ આશરે મિશ્રા ઉંમર વર્ષ 45 રહેઠાણ 90 તૃપ્તિનગર દેવકીનંદ સ્કૂલની પાસે બમરોલી રોડ પાંડીસરા સુરત શહેર મૂળ રહેઠાણ ગામ છતમા થાના સુરિયાવા તહેસીલ જિલ્લો ભદોહી ઉત્તર પ્રદેશ તથા રજનીકાંત રામ નરેશ દીક્ષિત ઉંમર વર્ષ 40 રહેઠાણ 90 તૃપ્તિનગર દેવકીનંદ સ્કૂલની પાસે બમરોલી રોડ પાંડેસરા સુરત શહેર મૂળ રહેઠાણ પટ્ટુટવા થાના દેહાંત કોટાવાલી તહેસીલ જિલ્લો હરદોહી ઉત્તર પ્રદેશ નાઓને ઉધના નવસારી મેઇન રોડ પર કાઉબોયની પાસે આવેલ એસબીઆઈ એટીએમ પાસેથી પકડી પાડી જેની પાસેથી રોકડા રૂપિયા 11,000 તથા 2 મોટરસાયકલ તથા 2 મોબાઈલ તથા 2 એટીએમ તથા એલ્યુમિનિયમની પટ્ટી તથા સ્ક્રૂ ડ્રાઈવર જેની કિંમત રૂપિયા 1,16,500 સાથે પકડી પાડી જેની પૂછપરછ કરતા બંને આરોપીએ જણાવેલ કે અલગ અલગ એટીએમમાં લોકો પૈસા ઉપાડવા આવે તે પહેલા એટીએમમાં પૈસા નીકળવાની જગ્યાએ સ્ક્રૂ ડ્રાઈવર વડે ખોલી તે જગ્યાએ એલ્યુમિનિયમની પટ્ટી લગાવી જેના પર ગમ લગાવી દેતા અને પછી દૂર બેસી તેની ઉપર વોચ રાખતા જેથી કોઈ વ્યક્તિ એટીએમમાંથી પૈસા કાઢવા માટે આવે જે વ્યક્તિ એટીએમમાં પૈસા કાઢે પરંતુ એલ્યુમિનિયમની પટ્ટીના કારણે તે પૈસા એટીએમ મશીનની બહાર નીકળે નહીં અને આ એલ્યુમિનિયમ પટ્ટી સાથે ચોંટી જતા અને આ વ્યક્તિના એટીએમમાંથી રૂપિયા કપાઈ જતા હોય અને આ વ્યક્તિ ચાલી ગયા બાદ કોઈ વ્યક્તિ આવવાના ના હોય એમ અમારા બંનેમાંથી એક બહાર વોચમાં ઉભા રહેતો અને એક અંદર જઈ એટીએમ મશીનના રૂપિયા નીકળે તે ભાગે અમોએ લગાવેલ પટ્ટી સ્ક્રૂ ડ્રાઈવર વડે કાઢી જેમાં અટકેલ રૂપિયા અમો ચોરી કરી લેતા હોવાનું જણાવેલ છે।